2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન રચાયેલા વાવથરાદ જિલ્લામાં ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે યોજાનાર છે। આ ઐતિહાસિક ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। તો આ સાથે જ અનુકૂળ સુરક્ષા, પરેડ, ટ્રાફિક પ્રોટોકોલ તથા જનસુવિધાઓ અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે આજે થરાદના મલપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ભુજ રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય રિહર્સલ યોજાયું। આ ભવ્ય રિહર્સલ દરમિયાન પોલીસ પરેડ, સાહસિક કરતબો સાથે જ વિવિધ દળોની તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। વિવિધ 22 જેટલી પ્લાટૂનોએ સંપૂર્ણ શિસ્ત સાથે ભવ્ય પરેડ રજૂ કરી અને સમગ્ર પરેડ કાર્યક્રમમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, વન વિભાગની મહિલા પ્લાટૂન તેમજ અન્ય સુરક્ષા દળો સહિત 810 જેટલા જવાનો ઉત્સાહભેર જોડાયા। પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જ્યારે યોજાનાર છે તેની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું। તે રિહર્સલમાં 21 જેટલા પ્લેટૂનોએ ભાગ લીધો હતો। પરેડ કમાન્ડર વિકાસ છે, એસપી વાવ થરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે। જુદા જુદા કાર્યક્રમો, શસ્ત્ર પ્રદર્શન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાદ ખાતે કરવામાં આવી છે।